ડૉક્ટર તરીકે હું માનું છું કે જન્મ પછી તરત જ ખાંડ, મધનું પાણી, ઘૂંટી વગેરે બાળકને ન પીવડાવવું જોઈએ, કારણ કે માન્યતા એવી છે કે એનાથી પેટ સાફ થાય, પરંતુ એ બાળક માટે નુકસાનકારક છે, કારણ કે એને લીધે બાળકને પેટનું ઇન્ફેક્શન પણ થઈ શકે અને એનું શુગરનું ઇમ્બેલેન્સ પણ થઈ શકે. એટલા માટે જ્યારે બાળક જન્મે ને ત્યારે સૌથી પહેલાં માતાનું દૂધ કે જેમાં કોલેસ્ટ્રોલ સૌથી વધારે હોય છે અને બાળકની ઇમ્યુનિટી માટે અને એની હેલ્થ માટે ખૂબ જ જરૂરી છે, એટલે પહેલાં તો એ જ પીવડાવવું જોઈએ. માન્યતા એવી છે કે બાળકને જન્મ પછી તરત જ કાજલ લગાડવાથી બાળકની નજર સુધરે, પણ તે ડૉક્ટર તરીકે હું એમ કહું છું કે આવું નહીં જ કરો, કારણ કે એના લીધે બાળકને આંખની ઇન્ફેક્શન થશે અને ઘણી વખત કાજલમાં શીશુ એટલે કે લેડ હોય છે, એ બાળકના મગજને પણ નુકસાન કરી શકે. બાળકની નાળ પર તેલ અથવા તો હળદર લગાડવાથી બાળકની નાળ જલ્દી સુકાશે એવું લોકો માને છે, પણ તે ડૉક્ટર તરીકે હું કહું છું પ્લીઝ આવું ના કરતા, નહીં તો બાળકને કોર્ડ ઇન્ફેક્શન થશે અને એ ઘણી વખત જીવલેણ પણ સાબિત થઈ શકે. જન્મ પછી બાળકને ક્યારેય તરત ન નવડાવવું જોઈએ, એને 24 કલાક પછી જ નવડાવવું જોઈએ અથવા તો સ્પંજ કરવું જોઈએ, કારણ કે તરત નવડાવવાથી બાળકના શરીરનું તાપમાન ઓછું થઈ જાય છે અને એને કારણે બાળકને હેલ્થના ઇશ્યુઝ થઈ શકે.